હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બતાવીશું કે આપણે વાસણ ધોવાનું લિક્વિડ ઘરે જ કઈ રીતે બનાવી શકીએ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા આ રીતે લીંબુ લીધા છે। તેને આપણે આ રીતે 4 ભાગમાં આ રીતે નાના કટ કરી લેવાના છે। સરસ એવા રીતે નાના ટુકડા કરીને આ રીતે આપણે કુકરમાં રાખતું જવાનું છે। તો ફ્રેન્ડ્સ, આમાં આપણે લીંબુ 2-3 દીના વાસી લીંબુ હોય તે પણ આપણે આમાં લઈ શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે બહારથી મોંઘું લિક્વિડ લઈ આવવા કરતાં આપણે આ રીતે ઘરે જ લિક્વિડ બનાવી શકીએ અને જ્યારે આપણે બનાવવું હોય ત્યારે આપણે આ રીતે લિક્વિડ બનાવી શકીએ છીએ। તો તમે આ લિક્વિડ એકવાર જરૂર ઘરે બનાવીને ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, લીંબુની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં લીંબુ આપણને સસ્તા પણ મળી જાય છે। તે માટે આપણે આ રીતે એકવાર આ રીતે લીંબુનું લિક્વિડ આપણે જરૂર બનાવીને ટ્રાય કરવું જોઈએ। આ રીતે તમે બગડેલા લીંબુ હોય તો પણ તમે આમાં યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। આ રીતે આપણે બધા લીંબુને આ રીતે નાના કટકા કરી લેવાના છે। ત્યાર પછી આપણે આમાં અડધો વાટકા જેટલું મીઠું નાખવાનું છે। આ રીતે આપણે સરસ એવું અડધો વાટકો જેટલું મીઠું નાખવાનું છે। ત્યાર પછી ગેસ ઓન કરીને આપણે આ રીતે 1 થી 1.5 લીટર જેટલું આમાં પાણી ઉમેરીને 4 થી 5 સીટી કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણે જે બહારથી લિક્વિડ લઈ આવતા હોય તે આ રીતનું લીંબુવાળું જ લિક્વિડ આવે છે। ત્યાર પછી આપણે આમાં આ રીતે 1 ચમચી જેટલા બેકિંગ સોડા નાખવાના છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બેકિંગ સોડા નાખતા જ આ રીતે કેવા બબલ્સ થઈ રહ્યા છે। ત્યાર પછી આપણે આ રીતે 1 થી 2 મિનિટ જેટલું આ રીતે આપણે ઠંડુ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે તેમાં આ રીતે મિક્સર જારમાં આ રીતે ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં ઉમેરીને આ રીતે સરસ એવું તેને ક્રશ કરી લેવાનું છે। જો તમારી પાસે બ્લેન્ડર હોય તેમાં પણ આ તમે ક્રશ કરી શકો છો। ત્યાર પછી આપણે તેને સરસ એવું આ રીતે ક્રશ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે એક વાસણમાં લઈને તેને સરસ એવું આ રીતે ગાળી લેવાનું છે। આ રીતે જારાની મદદથી સરસ એવું આ રીતે ગાળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે જે આપણે વાસણ સાફ કરવાનું લિક્વિડ બનાવી રહ્યા છીએ તે ખાલી વાસણ સાફ કરવામાં જ નહીં પણ આપણે તાંબા પિત્તળના વાસણ જો યુઝ કરતા હોય તેમાં પણ આ આપણે તેને યુઝ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે વાસણ સાફ કરવાનું કોઈ પણ લિક્વિડ લઈને તેને આપણે આ રીતે 1 થી 2 મિનિટ હલાવી લેવાનું છે। ત્યાર પછી આપણે આ રીતે પ્લાસ્ટિકની બોટલમાં આ રીતે ગાળી લેવાનું છે। જો તમારી પાસે ગરણું ન હોય તો આપણે આ રીતે નાની જે સોડાની બોટલ આવતી હોય તેને આપણે આ રીતે કટ કરીને ગરણું બનાવી શકીએ છીએ। તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતનું ઘરે જ લિક્વિડ બનાવી શકીએ તો આપણે બહારથી લેવા જવાની કાંઈ જ જરૂર નહીં પડે અને આ રીતે આપણે તેને સરસ એવું આ રીતે સિંક સાફ કરવામાં યુઝ કર્યું છે। તો તમે જોઈ શકો છો આમાં સરસ એવા ફીણ પણ વળી રહ્યા છે અને સરસ એવી આપણી સિંક પણ સાફ થઈ જશે। આ જ રીતે આપણા વાસણ પણ સરસ એવા સાફ થઈ જશે। તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। સરસ એવો આઈડિયા છે અને તમારા વાસણ પણ આ રીતે સિંકની જેમ જ ચમકશે। તો આ આઈડિયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો તમે જોઈ શકો છો કે આપણી સિંક કેવી ગંદી હતી ને કેવી સરસ એવી સાફ થઈ ગઈ છે।